રાજકોટની ઘટના બાદ સુરતની અંદર છેલ્લા ઘણા દિવસોથી ફાયર વિભાગ સીલ મારવાની પ્રક્રિયા કર્યું છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત શહેરના રાંદેર ઝોનની અંદર આવેલા ગેલેક્સી સર્કલ પાસે લા પેન્ટાલા જે ફૂડ કોર્ટ છે એને ગઈકાલે રાત્રે સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ આ તંત્ર આ શાસક પક્ષના નેતાની જગ્યા ઉપર આ ચાલતું જે ફૂડ કોર્ટ શાસક પક્ષના નેતા છે ધર્મેશભાઈ વાણિયાવાલાની જગ્યા પર બનાવવામાં આવ્યું છે। ફૂડ કોર્ટ ખુલ્લી જગ્યામાં 26 જેટલી દુકાનો બનાવવામાં આવી છે। લા પેન્ટાલ નામનું ફૂડ કોર્ટ છેલ્લા ઘણા દિવસોથી ધમધમી રહ્યું હતું, પરંતુ ભાજપના નેતા હોય તે અંતર્ગત ખાસ કરીને આ વહીવટી તંત્ર પણ આંખ આગળ આળા કાન કરતું હોય અને કાયદાની એસીની અંદર આ ફૂડ કોર્ટ ધમધમી રહ્યું હતું। પણ લોકો જે આ અન્ય ટેક્સટાઇલ માર્કેટોથી માંડીને તમામ વસ્તુઓ સીલ કરાતી હોય છે, ત્યારે આ લોકોનામાં પણ એક માંગ ઉઠવા પામી છે અને ખાસ કરીને એક સ્થાનિક ભાઈ જોવા છે તેની સાથે વાતો કરીશું। જી, તમારું નામ? કે બધી જગ્યાઓ પર સીલ થાય છે, ભાજપના નેતા છે, ફૂડ કોર્ટ સીલ થયું હતું, સીલ તોડી નાખવામાં આવ્યું, અંદર કામદારો પણ કામ કરે છે, શું કહેશો? અમે લોકો એટલે જ અહીંયા ઉભા છે, અમે સ્થાનિક જ છે, બાજુમાં જ રહીએ છીએ। આ સીલ ગઈકાલે થયેલું હતું, આજના પેપરમાં છે કે આ સીલ થયેલું હતું, ક્યાં છે સીલ? અંદર તો માણસો કામ કરે છે, લોકોના સામાન લેવા છે, કઈ રીતે લોકો છે બિન અધિકૃત રીતે કોઈએ જવાનું નથી, તો એ લોકો કેમ કે શાસક પક્ષના નેતા એટલે બેવડી નીતિ બેવડી ધારા ધોરણ એમ લોકોને મરવા છોડવાના અને પોતે અહીંયા રોટલા શેકવાના। એ શાસક પક્ષના નેતા છે, દંડક છે કે અહીંયાના માલિક છે? અહીંયા પાર્કિંગની જગ્યા એ લોકોએ આ રમત ગમતના સાધનો મૂકેલા છે, ક્યાં છે પાર્કિંગની જગ્યા? ફાયર સેફટી તો આજે દેખાય છે, અંદર માણસો દેખાય છે, કઈ રીતે આ લોકો કામ કરે છે? રાજકોટમાં 40 જણ મરી ગયા એટલે હવે અમને લોકોને 400 મળતા છોડવાના। ઇન્ડસ્ટ્રીયલમાં અને કોમર્શિયલમાં એ લોકો ફાયર સેફટી માટે જાગૃત થયા છે, તો રેસિડેન્ટમાં કેમ નથી થયા? રેસિડેન્ટમાં તો લાખોમાં પબ્લિક રહેતી, અરે 4 થી 11 ચાલે છે, તો 24 કલાક ઘરમાં કોઈને કોઈ રહેતું હોય, ક્યાં છે રેસિડેન્ટમાં એ લોકોની જાગૃતતા? ગાઈડલાઈન જોગવાઈ મુજબ સીલ માર્યું, સીલ તોડ્યું તો શું જોગવાઈ કરવામાં આવે? ગાઈડલાઈન જોગવાઈ સીલ તોડવામાં આવે તો કાયદેસર એમની તો એ થશે જ। શું કાર્યવાહી થઈ શકે? એ મને નથી ખબર, બરોબર? અમારે ને હમણાં ઉપલા અધિકારી જે કે તે રીતે અમારે કરવાનું આવે, બરોબર? હવે હું બી સવારથી હે ને 9 વાગ્યાથી ચેકિંગમાં દોડું છું, જેમ મને આદેશ મળે તેમાં હું દોડું છું, બીજું કઈ નથી, બરોબર? હા, જ્યારે આપ કામગીરી કરો છો, આપણે સૂચના મળે છે, કામગીરી થઈ ગયા પછી પણ આવી રીતે ખોલી શકાય તો એ યોગ્ય કહેવાય ના કહેવાય? હા, એ હવે યોગ્ય તો નથી, પણ તે એમના પાસે જે કઈ પુરાવા નહીં હોય તો ખોલી શકે છે। જો પૂરો ફાયર સેફટી અને એનઓસી હોય તો અમે એ ખોલી શકાય છે। આ ફૂડ કોર્ટ ગઈકાલે રાત્રે સીલ કરવામાં આવ્યું હતું અને રાતોરાત તોડીને ફરી અંદર દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે કામદારો પણ કામ કર્યા છે। અહીં જે દરવાજો છે, દરવાજા પર સીલ માર્યું હતું અને હાલ આ સાંકળ લગાવીને તાળું મારી લેવામાં આવ્યું છે। એટલે કહેવાય છે કે ભાજપના નેતાઓ છે, જેને ધ્યાનમાં લઈને ખાસ કરીને આ સીલ જે મારવામાં આવ્યું હતું એ પણ તોડી નાખીને કામદારો પણ અંદર કામ કરે છે। જ્યારે સીલ મારવામાં આવતો હોય છે ત્યારે બિન અધિકૃત રીતે કે અધિકૃત રીતે કોઈ માણસો અંદર પ્રવેશ કરી શકતા ના હોય, પરંતુ આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અંદર કામદારો પણ કામ કરી રહ્યા હતા અને ખાસ કરીને ફાયર વિભાગે એ સફાળે જાગીને અને સીલ તો કર્યું હતું, પણ શાસક પક્ષ ભાજપના નેતા હોવાના કારણસર સીલ રાતોરાત તોડી ફરી આજ રોજથી આ ફૂડ કોર્ટ ચાલુ રહી એવું દેખાઈ આવેલ છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।